હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો ગઈકાલે આપણે સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 13 સુધી જોયું હતું. તો આજે આપણે સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 14 બુકમાં રકમ જોવો શું કહેવા માગે એ સમજવાની ટ્રાય કરીએ આપણે. પેજ નંબર 212 ઉપર દાખલા નંબર 14. 0-2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. આવો એક પહેલા ક્વેશ્ચન છે, બરાબર. હજી રકમમાં છે, તમને એવું આપ્યું છે 0-2 માંથી પસાર થતી હોય અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવવાનું. આવો એક ક્વેશ્ચન છે. એમાં ને એમાં આગળ તથા તે રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય એવી રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. એટલે દાખલા નંબર 14માં ટૂંકમાં શું છે, 2 ક્વેશ્ચન પૂછાય છે. એક તો સૌથી પહેલાં આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરી, બરાબર. પહેલો ક્વેશ્ચન સોલ્વ કરશું એના ઉપરથી આપણે બીજો ક્વેશ્ચન તમને સમજાશે. એટલે સૌથી પહેલાં ખાલી પહેલો ક્વેશ્ચન શું કહેવા માગે એ આપણે જોઈએ. તો એમાં 0-2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવે તેવી રેખાનું આપણે પહેલા સમીકરણ મેળવી લઈ. લાઈ રાખશું કે રેખા એ બિંદુ x1 y1 બરાબર 0-2 માંથી પસાર થાય છે તથા તે x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવે છે. આ તમને રકમમાં આપ્યું છે. એક બિંદુ આપ્યું છે 0-2, એમાંથી પસાર થતી રેખા અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવે છે. તો આવી રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. તો ઢાળ આપી દીધો છે, બિંદુ આપી દીધું, સમીકરણ કયું આવશે? ઢાળ બિંદુ સમીકરણ. પરંતુ અહીંયા જે 2π/3 છે એનું માપ તમને ખબર હોય નહીં. એટલે તમને થીટા બરાબર કેટલો આપ્યો છે કે અહીં થીટા બરાબર 2π/3. તો રેખાનો ઢાળ m બરાબર શું થશે? tan θ, બરાબર. કારણ કે x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એને આપણે થીટા કહેતા હતા. તો થીટા બરાબર તમને 2π/3 આપ્યો છે. તો રેખાનો ઢાળ m બરાબર tan θ. તો therefore tan 2π/3, બરાબર. તો tan 2π/3 ની કિંમત તમારે મેળવવાની છે. તો તમે શું કરશો? 3π - π કરશો. આ 2π ને કઈ રીતે લખાય? તો કે tan 3π - π/3. એટલે ઉપર બાદ બાકી કરો તો 3 માંથી 1 π જાય એટલે 2π/3 આવી જાય. હવે આ 3 બેયના નીચે આપી દો તો શું થાય? tan π - π/3. બેયને નીચે 3 આપો એટલે આની નીચે 3 આપો એટલે 3 કેન્સલ, વધે શું? π. અને આની નીચે 3 આપો એટલે π - π/3. તો tan π - π/3 એકમ વર્તુળ વિચારો તો અહીંયા શું આવે? π આવે. અહીંયા 0 આવશે, અહીંયા π/2 આવશે, અહીંયા π આવશે, અહીંયા 3π/2 આવશે. તો અહીંયા π માઇનસ કંઈક π/3 છે એટલે કયું ચરણ આવશે? બીજું ચરણ. તો બીજા ચરણમાં tan કેવું થાય? ઋણ થાય. એક જ વિધેય ધન થાય, સાઇન અને કોસેક એ બે ધન થાય બીજા ચરણમાં. બાકી બધા કેવા થશે? ઋણ. તો આનો જવાબ આવશે તમારે તો therefore -tan π/3. આનો જવાબ શું આવ્યો? -tan π/3. તો tan π/3 ની કિંમત કેટલી આવશે? √3. આગળ માઇનસ છે એટલે કેટલી આવશે? -√3.
આ કોના બરાબર આવશે તમારે એમ બરાબર, એટલે કે ઢાળ બરાબર. તો તમને ઢાળ મળી ગયો. તમને ઢાળ આપ્યો જ તો, પણ અહીંયા શું આપ્યું 2π/3 હતું. તો તમારે આને ઢાળ સ્વરૂપે દર્શાવવાનું હોય તો અહીં ઢાળની કિંમત આપણે મેળવવાની. તો સૌથી પહેલાં તો થીટા બરાબર 2π/3 આપ્યો છે. તો મેં 2π ના એવા ભાગ પાડ્યા કે 3π - π, 3માંથી 1 પાઈ જાય એટલે 2π ના 2π આવી ગયા. હવે આ 3 છે બેયના નીચે આપી દઉં એટલે અહીંયા શું થાય 3π/3 - π/3. તો 3π/3 એમાં 3 કેન્સલ થાય, વધે શું તો કે π - π/3. તો π/3 ની કિંમત ખબર છે, તો અહીંયા 10π - π/3 પાઈ વાળું વિધેય આવે એટલે આગળ વિધેય બદલે નહીં. જો π/2 ના ગુણકમાં કંઈક આપ્યું હોત તો આનું વિધેય થઈ જાય, આનું કો વિધેય થઈ જાય. પણ આપણે કિસ્સામાં શું છે પાઈ વાળું વિધેય છે એટલે કે વિધેય ચેન્જ થશે નહીં. એટલે 10 ના 10 એમનેમ. હવે π - π/3 એટલે એકમ વર્ચું વિચારો તમે, તો અહીંયા પાય આવે, પાય માઇનસ તો આ બીજું ચરણ આવે બરાબર. બીજા ચરણમાં 10 ઋણ એટલે -10π/3. તો 10π/3 ની કિંમત આવશે તમારે -√3. આગળ માઇનસ છે એટલે ખાલી -√3. તો તમને ઢાળ મળી ગયો અને બિંદુ તો ખબર જ હતી. તો ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું ઢાળ બિંદુ સ્વરૂપ y - y1 m કૌંસમાં x - x1, y - y1 તમને આપ્યા છે 2, ઢાળ તમને મળ્યો -√3, x - x1, x1 કેટલો આપ્યો છે 0. તો y - 2 √3 ને અંદર ગુણાવો માઇનસ એટલે -√3x અને આ 0 હારે ગુણાય તો 0. તો આપણે નક્કી કર્યું x વાળું પદ ધન, તો એ આ બાજુ આવશે એટલે કે √3x + y - 2 = 0. આપણે પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો કે જેનું બિંદુ 0, 2 છે અને ઢાળ -√3 છે એવી રેખાનું તમને સમીકરણ મળી ગયું. હવે તમારે શું મેળવવાનું છે, આગળ વાંચો ક્વેશ્ચન. તો તે રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી 0 એટલે નીચેની તરફ 2 એકમ અંતરે છેદતી હોય તેવી રેખાનું સમીકરણ. એટલે આપણે શું કરવાનું છે, આ રેખાને સમાંતર હોય એનો મતલબ એમ કે આ રેખાનો જે ઢાળ છે એ જ આપણે જે આને સમાંતર હોય એનો ઢાળ મળે, કારણ કે બે સમાંતર રેખાનો ઢાળ શું થાય, બેનો ઢાળ સરખો થાય. ઓકે, તો આનો જે ઢાળ છે એ જ આને સમાંતર રેખાનો ઢાળ થશે. અને એ કયા બિંદુમાંથી પસાર થાય, તો કે y અક્ષને નીચેની તરફ, y અક્ષને ઉપર ધન હોય નીચે ઋણ હોય બરાબર, આવું થશે. એ ગમે અહીંયાથી સપોઝ પસાર થાય છે બરાબર, કારણ કે y ની નીચેની તરફ છે ને, એટલે અહીંયા 0 પોઈન્ટ હોય, ઉગમ બિંદુ O હોય, આ ઉપરની બાજુ થાય, આ નીચેની બાજુ છે. તો અહીંયા y ના બધાય ધન હોય અને અહીંયા y ના બધાય કેવા હોય, ઋણ હોય. તો એનો મતલબ એમ કે આ બિંદુ કેવું થાય, 0 - 2 થશે. y ને નીચેની તરફ 2 એકમ અંતરે છેદે છે, એમાં જો +2 છે પણ એમાં તમને કીધું છે આગળ નીચેની તરફ 2 એકમે છેદે છે. એનો મતલબ એમ કે અહીંયા શું આવશે, ધ્યાન રાખજો ખાસ અહીંયા ભૂલ ન થાય, નીચેની તરફ 2 એકમે છેદે છે. નીચેની તરફ એટલે અહીંયા શું હોય, y ના બધાય ઋણ અને અહીંયા y ના બધાય ધન અંતર હોય બરાબર. તો નીચેની તરફ આપણે ઋણ અંતર એના હિસાબે અહીંયા શું આવશે, આ બિંદુ x આમ તો 0 જ આવશે, y આમ આવશે તમારે -2. તો હવે આ રેખાને સમાંતર આને તમે નામ આપી દો L રેખા બરાબર. આ રેખાને શું નામ આપ્યું આપણે, આના બરાબર L રેખા. તો રેખા L ને, તો કે હવે રેખા L ને સમાંતર રેખા L1 છે બરાબર. આ રેખા L આને નામ આપી દીધું, તો રેખા L ને સમાંતર રેખા આપણે L1 કહી દઈએ. તો ધેરફોર રેખા
L1 નો ઢાળ કેટલો થશે? L નો ઢાળ હોય એ જ શું થશે? L1 નો ઢાળ, કારણ કે શું છે? L ને સમાંતર છે. તો L નો ઢાળ તમને કેટલો મળ્યો? -√3. તો આનો ઢાળ પણ કેટલો હશે? -√3. તથા L1 રેખા શેમાંથી પસાર થાય છે? તથા રેખા L1 એ બિંદુ 0-2 માંથી પસાર થાય છે. બરાબર? શું કીધું હતું? આ રેખાને સમાંતર, તો એ રેખાને સમાંતર આપણે આ રેખાનું નામ આપણે L આપી દઈએ. તો L રેખાને સમાંતર રેખા L1 છે, ધેરફોર L1 રેખાનો ઢાળ જે L રેખાનો ઢાળ મળે એ જ L1 નો ઢાળ મળે. તો એનો ઢાળ તમને મળ્યો -√3. અને આ રેખા એટલે કે આને સમાંતર રેખા કયા બિંદુમાંથી પસાર થાય? 0-2. તો આવી રેખાનું સમીકરણ, ઢાળ બિંદુ સમીકરણ વાપરવાનું થશે. તો અહીંયા લખશું કે ઢાળ બરાબર -3 અને બિંદુ 0-2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ કેવું હશે? y-y1 બરાબર m(x - x1). ઢાળ બિંદુ થશે, ઢાળ ખબર છે અને બિંદુ ખબર છે. તો ધેરફોર y-y1 એટલે કેટલા છે? -2 બરાબર m તમને મળ્યા -√3 અને x - x1 તમને કેટલા છે? 0 છે. તો y+2 બરાબર -√3x. તો આપણે નક્કી કર્યું x વાળા પદ ધનમાં, તો આ બાજુ આવશે એટલે √3x + y + 2 બરાબર 0. તો તમને આ જે રેખા મળી એ રેખા L ને સમાંતર છે અને એનો ઢાળ કેટલો થશે? -√3. તો આ તમને જે રેખા મળી એના બરાબર આપણે શું લખી દઈએ? આના બરાબર L1 રેખા. ઓકે, તો આ બે તમારા સમીકરણ થયા. આ પહેલી રેખા એટલે પહેલો ક્વેશ્ચનનો જવાબ અને આ બીજા ક્વેશ્ચનનો આન્સર. હવે એના પછી દાખલા નંબર 15 આવશે તમારે. બહુ સિમ્પલ દાખલો હતો 14મો. હવે એના પછી તમારે આવશે દાખલા નંબર 15. ખાસ આમાં ભૂલ ના થાય ધ્યાન રાખજો. બરાબર? તમે બિંદુ 0-2 ન લઈ લેતા, કારણ કે તમે આમાં તમને એમ જ કીધું છે કે 2 એકમ અંતરે, પણ એ કેવું 2 એકમ અંતર છે? y અક્ષની નીચેની તરફ કેવા આવે y ના અંતર? તો કે ઋણ આવે. એટલે એનું બિંદુ કયો આવશે? 0-2. તો ઓકે, તો હવે એના પછી દાખલા નંબર 15. રકમ જો તો કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -2 અને 9 હોય તો તે રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે.
એટલે આપણે વિચારી તો આ વાય આમ છે, આ એક્સ આમ છે, એટલે કે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. એટલે ઉગમ બિંદુમાંથી દોરવાની છે એટલે તો આવું રેખા આવશે. આ ઉગમ બિંદુ ઓ, તો ઉગમ બિંદુમાંથી દોરેલો રેખા પરનો લંબનો લંબપાદના યામ તમને કેટલા આપ્યા છે? -2 9. તો તમારે આ રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. આ ઉગમ બિંદુ યાની કે એના યામ શું હોવાના? 0 0 હોવાના. તો આપણે આ રેખા એલ આને કહી દઈએ. તો આપણે રેખા એલ નું તમારે સમીકરણ મેળવવાનું છે. તમને ખાલી એટલી જ માહિતી આપી છે કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબના લંબપાદના અહીંયા -2 9 છે. આને એક પ્રકારનો અભિલંબ પણ કહેવાય, પણ એ ઉગમ બિંદુમાંથી દોરેલા લંબના લંબપાદના અહીંયા તમને -2 9 આપેલા છે. તો તમારે આ રેખાનું એટલે કે રેખા એલનું તમારે શું મેળવવાનું છે? સમીકરણ મેળવવાનું છે. તો કઈ રીતે મેળવશો? તો કે આ રેખા છે, તો કે કઈ રેખા? ઓ એ રેખા. આ બિંદુને નામ એ આપી દે. તો આ રેખા પરનું બિંદુ તો મને ખબર છે કેટલું છે? -2 9. તો આ રેખાનો ઢાળ મને ખબર પડી જાય, એટલે કે રેખા એલનો ઢાળ મને ખબર પડી જાય, તો ઢાળ બિંદુની મદદથી રેખા એલનું તમને સમીકરણ મળી જાય. તો આ રેખાનો ઢાળ કઈ રીતે મેળવશો? તો આ રેખાનો ઢાળ મેળવવા માટે આપણે શું કરશું કે આ લંબનો ઉપયોગ કરશું, લંબના લંબપાદનો ઉપયોગ કરશું. જ્યાં ઓ એ રેખાખંડ છે, બરાબર, આપણે એવું નામ આપી કે આ ઓ એ રેખાખંડ છે, એ રેખા એલને કેવું છે? લંબ છે. અહીંયા શું છે? આ ઓ એ રેખાખંડ આ રેખાને કેવું છે? અહીંયા લંબ છે. તો આ ઓ એનો ઢાળ તમને મળી જાય. ઓ એનો ઢાળ કેમ મળે? તો કે ઉગમ બિંદુને યામ ખબર છે અને એના યામ ખબર છે, બરાબર. તો બે બિંદુના યામ ખબર છે, તો તમને એનો ઢાળ મેળવતા આવડે? તો કે આવડે. તો આ રેખાનો ઢાળ મળી ગયો. હવે આને શું છે? લંબ હોય તો રેખા એલનો ઢાળ શું થાય? આ ઓ એના ઢાળના વિરોધીનો વ્યસ્ત થાય. એટલે આ રેખાનો ઢાળ મળી ગયો, એ રેખાનો ઢાળ મળી ગયો અને બિંદુ ખબર છે, તો ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીને આપણે રેખા એલનો ઢાળ મેળવી શકીએ. તો અહીંયા આપણે જેટલું રકમમાં આપ્યું છે એ આપણે લખી દઈએ. તો કે રેખા એલ પરના ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનો લંબપાદ -2 9 આપેલ છે. અહીંયા એ નામ આપી દઈ. લંબપાદ એ -2 9 આપેલ છે તથા ઉગમ બિંદુ આ ઓ છે 0 0 છે, બરાબર. ઉગમ બિંદુ તો શું હોય? આને ઓ નામ આપી તો 0 0 હોય. તો હવે તમે શું કરશો? આ ઓ એનો ઢાળ મેળવશો. તો હવે રેખાખંડ ઓ એનો ઢાળ તો ઓ એનો ઢાળ તમને કઈ રીતે મળે? તો કે y2 - y1 છેદમાં x2 - x1. તો આને x1 y1 નામ આપી દો, આને x2 y2 કહી દો. તો x1 y1
તો સૌથી પહેલા y2 છે 9, 9 માઇનસ 0 છેદમાં x2 માઇનસ x1, x2 છે -2 માઇનસ 0, જવાબ આવશે -9/2. તો કે રેખાખંડ OM નો ઢાળ તમને મળ્યો -9/2, જે શું છે તો કે રેખાખંડ OA રેખા L ને લંબ છે. આપણે આ રેખાનું નામ શું આપ્યું? આપણે રેખા L. તો આ OA શું છે? રેખા L ને લંબ છે. તો therefore રેખા L નો ઢાળ m બરાબર શું થશે? સીધો લખી નાખવાનો. આનો વિરોધી એટલે આ માઇનસ છે તો કેવું આવશે? પ્લસ ને વ્યસ્ત, એટલે આનો વ્યસ્ત કરો એટલે 2/9. તો તમને આ ઢાળ મળ્યો એ રેખા L નો છે. આ ઢાળ છે આ OA નો ઢાળ છે, આ OA નો ઢાળ, અને આ તો રેખા L નો ઢાળ. બરાબર. તો હવે ઢાળ બિંદુ સમીકરણ, આ રેખા L નો ઢાળ પણ ખબર પડી ગઈ, એના પરનું બિંદુ પણ આપણે ખબર છે. તો કે રેખા L માટે ઢાળ બિંદુ સમીકરણ કેટલું થશે? તો કે y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. રેખા L માટેની વાત કરું છું. બરાબર. તો y માઇનસ y1, રેખા L પરનું બિંદુ કયું છે? -2 9, y1 કેટલા થશે? 9. ઢાળ તમને મળ્યો m, કેટલો મળ્યો? તો કે 2/9. x માઇનસ x1 -2 છે, તો કે -2 કૌંસની અંદર. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, રેખા L માટે વાત કરું એટલે આને x1 y1 તમારે સમજી લેવાના સૂત્ર પ્રમાણે. ઓકે. તો સાદુરૂપ આપો. આ 9 ને આની સાથે ગુણાવો તો કેટલા થશે? 9y માઇનસ 9 ગુણ્યા 9 એટલે 90 90 81 બરાબર. હવે અહીંયા 2 વચ્ચે 9 નું કામ પૂરું, 9 ને આ બાજુ ગુણાઈ દીધા. અહીંયા 2 વચ્ચે આ 2 ને સૌથી પહેલા આનું સાદુરૂપ આપી દઈએ. ચાલો કે 2 કૌંસમાં x પ્લસ 2, આ માઇનસ માઇનસ કેવો થઈ જશે? પ્લસ. 2 ના 2 તો હતા જ, તો આના બરાબર 9y માઇનસ 81 બરાબર 2x પ્લસ 4. તો શું કરશું હવે? xy વાળું પદ એક બાજુ રાખો, બધાય પદને એક બાજુ લઈ લો. તો 2x તો આપણે નક્કી કર્યું હતું ધન, એટલે x વાળા પદ તો ધન જ રાખવાનું નક્કી કર્યું હતું. તો 2x ના 2x એમનું, આ પદને આ બાજુ લઈ જાઓ -9y, આ 81 ને આ બાજુ લઈ જાઓ એટલે +81 પ્લસ 4 તો હતા જ, અને આના બરાબર 0. તો 2x માઇનસ 9y પ્લસ 85 બરાબર 0. તો આ તમને જે મળ્યું એ શું મળ્યું? જે રેખા L નું સમીકરણ છે. ઓકે. તો આ વાત હતી દાખલા નંબર 15ની. બહુ સિમ્પલ લોજિક જ હતું, બહુ કંઈ અઘરું હતું નહીં. હવે એના પછી દાખલા નંબર 16 જુઓ. આમાં તમને શું પૂછ્યું તો એ ખાસ એકવાર કહી દઉં કે આ રેખા L છે એના પરનો ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનો લંબપાત તમને -2 આપેલો હતો. બરાબર. આવું ક્યાંય તમને પૂછે એટલે લંબનો લંબપાત આવી રીતે તમારે દોરવાનો. ઉગમ બિંદુમાંથી કીધું છે એટલે અહીંયા. બરાબર. ઇનડાયરેક્ટલી તમને આ OM ના 2 બિંદુ આપી દીધા હતા. બરાબર. કારણ કે આ ઉગમ બિંદુ છે એટલે આના આમ 0 0 અને આના આમ -2 9 તો આપી જ દીધા હતા. તો OM નો ઢાળ મને મળી જાય, એના પરના 2 બિંદુઓ મને ખબર છે. તો આ OM નો ઢાળ મને મળી ગયો. હવે OM શું છે? આ રેખાને લંબ છે. તો એનો મતલબ એમ કે OM ના ઢાળનો વિરોધીનો વ્યસ્ત રેખા L નો ઢાળ હોય. તો OM ના ઢાળનો વિરોધીનો વ્યસ્ત, આનો વિરોધી પ્લસ આનો વ્યસ્ત એટલે 2 ને ઉલટાઈ નાખો 2/9. તો આ રેખાનો L નો મને ઢાળ મળી ગયો 2/9. રેખા પરનું બિંદુ -2 9.
તો એનો ઉપયોગ કરીને એટલા માટે અહીં લખ્યું છે રેખા એલ માટે ઢાળ બિંદુ સમીકરણ. તો રેખા એલનું જ વિચારવાનું. તો રેખા એલનો ઢાળ તમને મળ્યો 2/9, એના પરનું બિંદુ -2, 9. સાદુરૂપ આપી દો, જવાબ આવી જાય. બરાબર, જવાબ ટેલી કરી લેવાનો એકવાર એટલે ખબર પડી જાય. બરાબર, જવાબ આવે જ છે. હવે એના પછી દાખલા નંબર 16. તમારે દાખલો ગણતા પહેલા તમારે વિચાર લેવાનું કે આમાં શું શું આપ્યું છે, કેમ કરશું તો દાખલો ગણાશે. થિયરી તમારે વિચાર લેવાનું કે આનું આમ કરી તો આ દાખલો થઈ જશે. એટલે જેથી શું કરવું પડે, તમારે દાખલા ગોખવા ના પડે. એટલે જ હું આકૃતિ મોસ્ટ ઓફ બધામાં બને એટલી દોરાવવાની ટ્રાય કરું છું, જેથી તમને આકૃતિ ઉપરથી પણ થોડીક ઘણો આઈડિયા આવી જાય કે આ દાખલામાં આમ નહીં આમ કરવાનું થશે. શક્ય હોય એટલામાં આકૃતિ દોરાવું જ છું, પણ જેમાં સાવ જરૂર જ નથી પડતી એની આપણે આકૃતિ દોરાવતા નથી. હવે શું આવશે દાખલા નંબર 16. તો દાખલા નંબર 16, જો તાંબાના તારની લંબાઈ L સેમીમાં અને તેના સેલ્સિયસનું તાપમાન C વચ્ચેનો સુરેખ સંબંધ છે. આગળ વાંચો. એક પ્રયોગમાં જ્યારે L બરાબર 124.942 હોય ત્યારે C એટલે કે સેલ્સિયસ તાપમાન 20 હોય, અને જ્યારે L બરાબર 125.134 હોય ત્યારે C બરાબર 110 છે. તો L અને C વચ્ચેનો સુરેખ સંબંધ તમારે બતાવવાનું છે. તો તમારે શું બતાવવાનું છે? L અને C વચ્ચેનો સુરેખ સંબંધ. એટલે આ બધામાં બહુ આપણે ડિટેલમાં નહીં પડવાનું. આપણી પાસે કેટલા બિંદુઓ છે એ આપણે જોઈ લેવાના. તો કે L ની 2 કિંમત આવી છે અને C ની 2 કિંમત આવી. એનો મતલબ એમ કે આપણી પાસે કેટલા બિંદુઓ છે? 2. ઓકે, તો એ 2 બિંદુનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું? L અને C વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો જ્યારે જ્યારે તમને 2 બિંદુઓ આપી દીધા હોય તો આપણે કયા પ્રકારના સમીકરણનો ઉપયોગ કરશું? તો કે 2 બિંદુ સ્વરૂપ રેખાના સમીકરણનો ઉપયોગ કરશું. કારણ કે 2 બિંદુ આપ્યા હોય તો શું કરશું? એ 2 રેખા વચ્ચેના એટલે કે 2 બિંદુના રેખાનું સમીકરણ કેવું બને એના ઉપયોગ કરીને આપણે L અને C નો સુરેખ સંબંધ દર્શાવશું. તો L ને શું લેવો અને X ને શું લેવું એ આપણે નક્કી કરી નાખી. તો આમાંથી નાની કિંમત હોય ને એને X યામમાં લેવાની. બરાબર, એવું આપણે નક્કી કરશું કે તમને જે 2 પોઈન્ટ આપ્યા હોય એ 2 પોઈન્ટમાંથી જે નાની કિંમત હોય ને એને X યામમાં લેશું, અને જે મોટી કિંમત હોય એને Y યામમાં લેશું. એટલે આમાં જો તો સેલ્સિયસ તાપમાન C છે એમાં બેયની કિંમત નાની છે L કરતાં, તો આપણે C છે એને X યામ સ્વરૂપે લેશું અને L આપ્યું છે એને Y યામ તરીકે લેશું. તો અહીં લખી નાખો કે ધારો કે X યામ બરાબર C અને Y યામ બરાબર L લેતા. શું કરી નાખ્યું? આપણે ધારી લીધું કે X યામ બરાબર C અને Y યામ બરાબર L લઈ લીધા. તો જેમ આપણે XY બિંદુ લઈ એમાં એ કેવું બિંદુ આવશે? CL બિંદુ આવશે. આપણે આમ વિચારો તો કે અહીં 2 બિંદુઓ જો આપણે X અને Y આમ સ્વરૂપે લેતા હોય તો શું આવશે? આપણે X1 Y1 એવું લખશું. તો પણ અહીંયા X યામની બદલે શું લીધું છે? આપણે C લીધું છે. Y યામની બદલે L લીધું છે. તો આ C બિંદુના યામ અને આ L બિંદુના યામ એવું થશે. તો આ 2 બિંદુઓ તમને આપ્યા છે. કયા કયા આપ્યા છે? B બિંદુ. તો C એટલે પહેલા લખશું કારણ કે X યામ છે. તો એમાં પહેલું બિંદુ કયું આપ્યું છે? જોવો તો
124.92 એ એલ આપ્યું છે અને સી 20 આપ્યું છે. સી 20 આપ્યું છે. આ કેટલું આપ્યું? 942. આ એક બિંદુઓ અને બીજું બિંદુ તમને આપ્યું છે. જો શું આપ્યું છે? સી 110 હોય ત્યારે એલ કેટલું છે? 125.134 આપે. આ બે બિંદુઓ તમને આપ્યા છે. ઓકે, તો આને સપોઝ તમે C1 આ L1 કહી દો, કારણ કે આપણે x અને y માં હોય તો x1 y1 કહેતા અને આને x2 y2 કહેતા. તો આને આપણે શું કહી શકીએ? C1 L1. આને શું કહી શકીએ? C2 L2 એવું કહી શકીએ, કારણ કે C બરાબર આપણે x એમ લીધો છે અને L બરાબર y એમ લીધા છે. તો હવે બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ તમને કેવું મળે? બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ y માઇનસ y1 ના છેદમાં y2 માઇનસ y1 બરાબર x માઇનસ x1 ના છેદમાં x2 માઇનસ x1. આ તમને ક્યારે મળે? કે જ્યારે આપણા કિસ્સામાં x અને y સ્વરૂપના બિંદુ હોય ત્યારે આ પ્રમાણે મળે. તો આપણા કિસ્સામાં શું છે? c અને l સ્વરૂપના બે બિંદુઓ છે. તો અહીંયા જ્યાં જ્યાં y દેખાય ત્યાં મૂકશું આપણે l, અને જ્યાં જ્યાં y1 દેખાય એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? L1, કારણ કે y ની જગ્યાએ આપણે શું મૂક્યું છે? l. તો અહીંયા y1 હોય તો અહીંયા શું હોય? L1 હોય. બરાબર? તો આ પ્રમાણે રેખાનું સમીકરણ શું થશે? તો કે રેખાનું સમીકરણ આની સાથે સરખાવવાનું, આની સાથે સરખાવવાનું. x આમ જગ્યાએ c અને y આમ જગ્યાએ l. તો આ y બરાબર શું આવશે? l આવશે. l માઇનસ L1 છેદમાં L2 માઇનસ L1 બરાબર. હવે શું આવશે? અહીંયા x ની જગ્યાએ શું લીધું છે? c માઇનસ c1 છેદમાં c2 માઇનસ c1. ખબર પડે? આને આની સાથે સરખાવવાનું છે. અહીંયા y હોય અહીંયા આપણે l લખવાના અને x હોય અહીંયા c લખવાના. તો therefore l માઇનસ L1 કેટલા આપ્યા છે? તો કે 124.942 ના છેદમાં L2 આપ્યા છે 125.134 માઇનસ L1 124.942 બરાબર c ના c એમ ના માઇનસ c1 આપ્યા છે 20 છેદમાં c2 આપ્યા છે 110 માઇનસ 20. તો આને આપણે સાદરૂપ આપવાનું. આમાં આપણે l ને કરતા બનાવવાનો, બીજું કાંઈ કરવાનું નથી. તમારે મેળવવાનું શું છે? તો કે l અને c વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો છે. તો આમાં આપણે સાદુરૂપ આપવાનું છે. l માઇનસ 124.942 છેદમાં આ બેને બાદ બાકી આપણે કેલ્ક્યુલેટરમાં કરી. બરાબર? કેલ્ક્યુલેટર જેની પાસે ના હોય એ લઈ લેજો. તો 124 પોઈન્ટ અથવા 125 પોઈન્ટ તમારે છે 134 માઇનસ 124.942. તો બરાબર કેટલો જવાબ આવે છે? કેલ્ક્યુલેટર હાલતું નથી એટલે 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે. શું આવે છે જોવો તો? 0.192. શું તમારો જવાબ આવે? 0.192.
0.192 અને બરાબર સી માઇનસ 20 છેદમાં, તો કે હવે 110 માંથી 20 બાદ કરો, એ તો એમાં કઈ કેલ્ક્યુલેટરની જરૂર નથી, તો એના બરાબર શું આવશે 90. તો આપણે એલ ને કરતા બનાવવાનો છે, તો એલ માઇનસ 124.942, આ 0.192 ને આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં આવશે 0.192 છેદમાં 90 કૌંસમાં સી માઇનસ 20. એલ ને કરતા બનાવવાનો, તો ધેરફોર એલ બરાબર 0.192 છેદમાં 90 કૌંસમાં સી માઇનસ 20. આ માઇનસ છે, આ બાજુ આવે તો કેવું થઈ જાય પ્લસ 124.942. જે આ તમને મળ્યું એ એલ અને સી વચ્ચેનો સંબંધ છે. અહીં લખ નાખવાનું, જે એલ અને સી વચ્ચેનો સંબંધ છે. તો આ વાત હતી દાખલા નંબર 16. જવાબ પાછા ટેલી કરી લ્યો. હા, એટલો જ આવે 0.192 છેદમાં 90 x માઇનસ 20, એટલે કે અહીંયા સી માઇનસ 20 પ્લસ 124.992. હા, શું છે એલ અને સી વચ્ચેનો સંબંધ. ખાસ આ ધ્યાન રાખજો, એક્સયામ બરાબર સી લીધા છે અને વાયમ બરાબર એલ લીધા છે. તમે હમણાં ઉલટ સુલટ પણ કરી શકો, કંઈ વાંધો નહીં. તો અહીંયા આ બિંદુ છે એ C1 L1 થશે, આ બિંદુ છે C2 L2 થશે. બે બિંદુ તમને બુકમાં આપ્યા છે. સી બરાબર એક્સ લીધો છે એટલે સેલ્સિયસ પહેલાં આવશે, અને એલ એટલે તમને શું આપ્યું હતું? એલ આપ્યું હતું તમારે તારની લંબાઈ, એ લંબાઈ તમારે સેમીમાં છે. તો આ બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ સાથે સરખાવ્યું આને, તો જ્યાં જ્યાં તમને વાય દેખાય અહીંયા તમારે એલ મૂકવાના, અને ત્યાં એક્સ દેખાય અહીંયા તમારે સી મૂકવાના. 1 ની જગ્યાએ 1 ને 2 ની જગ્યાએ 2 તો હતા જ. આ કર્યું બસ. પછી જે કિંમત મૂકી સાદું રૂપ આપી દેવાના, એલને કરતા બનાવ્યા, બીજું કાંઈ કર્યું નથી. આના પછી આવશે તમારે દાખલા નંબર 17. દાખલા નંબર 17માં પણ આના જેવું જ થશે. આપણે કે એક્સ વાયની જગ્યાએ તમારે અહીંયા બીજા બે બિંદુ લખવા પડશે. તો દાખલા નંબર 17 જો, 17 થોડોક મોટો છે, એક કામ કરો દાખલા નંબર 18 જુઓ. 17 આપણે કાલ ગણશું. દાખલા નંબર 18 જો, અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ P એ B હોય તો રેખાનું સમીકરણ x/a + y/b બરાબર 2 તેમ સાબિત કરવાનું છે. દાખલા નંબર 18. 17 આપણે કાલ ગણશું, બરોબર? શું આવ્યું છે? અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ તમને P કેટલું આપ્યું છે? AB હોય તો સાબિત કરો કે x/a + y/b બરાબર 2. તો તમારે આવું સાબિત કરવાનું છે. તમને આટલી કન્ડિશન આપી છે, અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું P a/b હોય તો, એટલે કે મધ્ય બિંદુ P આ હોય તો તમારે સાબિત કરવાનું છે x/a + y/b બરાબર 2. તો આકૃતિ દોરી અને સમજી કઈ રીતે મળે છે
આ અક્ષો પરનો શું થયો? આ અક્ષો પર આ રેખા આપણે દોરી, આ રેખાખંડ એટલે આ બે થયું, બરાબર. હવે આનું મધ્ય બિંદુ તમને પી ઓલરેડી આપ્યું છે, પી આપ્યું છે એ બી. તો માની લ્યો કે આટલું અંતર છે, એટલે કે એક્સ અંતઃખંડ આપણે એ જ વિચારી અને વાય અંતઃખંડ આપણે કે વિચારી. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, અક્ષો પર અક્ષમાંથી પસાર થતી આ રેખા છે, રેખાખંડ એટલે કે જ્યાં વાય અક્ષને છેદે અને જ્યાં એક્સ અક્ષને છેદે એટલો ભાગ. તો આટલો ભાગ શું થયો? રેખાખંડ. એનું મધ્ય બિંદુ એટલે કે આ રેખાખંડનું મધ્ય બિંદુ પી એ બી હોય તો તમારે સાબિત કરવાનું છે એક્સ બાય એ પ્લસ વાય બાય બી બરાબર 2 થાય. તો આ મધ્ય બિંદુ લઈ લીધું. તો આપણે એક્સ અંતઃખંડ એ જ વિચાર્યો અને વાય અંતઃખંડ કે વિચાર્યો. તો આ બિંદુને એ નામ આપી તો એ બિંદુ મને શું મળે? H0 મળે. અને આટલું વાય અંતઃખંડ આપણે કે વિચાર્યો તો બી બિંદુ મને મળે 0 કે. ખ્યાલ આવ્યો? આટલો ભાગ H વિચાર્યો, આટલો ભાગ કે વિચાર્યો, એટલે કે એક્સ અંતઃખંડ H, તો બિંદુ એના યામ 0 સોરી H0, અને એટલો વાય અંતઃખંડ કે વિચાર્યો તો બી ના યામ 0 કે, અને આ પી બિંદુ તો મધ્ય બિંદુ આપ્યું જ તું. તો અહીંયા જે વિચાર્યું એ તમે લખી નાખો કે અહીં અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ, અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ પી એ બી આપેલ છે તથા રેખાખંડ કેવો થશે? એ બી એ અક્ષો પર એક્સ અંતઃખંડ કેટલો છે? અક્ષો પર એક્સ અંતઃખંડ H અને વાય અંતઃખંડ કે ધારો. આપણે શું ધાર્યું કે એ બી અક્ષો પર એક્સ અંતઃખંડ H અને વાય અંતઃખંડ કે એવું આપણે ધાર્યું. તો આના ઉપરથી તો therefore બિંદુ એ ના યામ શું થશે? બિંદુ એ ના યામ H0 અને બી ના યામ 0 કે થાય. કારણ કે એક્સ અંતઃખંડ H છે, વાય અંતઃખંડ કે એવું આપણે તમે વિચાર્યું, ધાર્યું. તો હવે અંતઃખંડ સ્વરૂપ શું થાય? રેખાનું અંતઃખંડ સ્વરૂપ. કેમ આપણે અંતઃખંડ સ્વરૂપ જ લીધું છે? કારણ કે બેયના અંતઃખંડ આપણે ધાર્યા છે અને આ પણ કેવું છે? અંતઃખંડ સ્વરૂપના જેવું જ છે, એટલે આપણે અંતઃખંડ સ્વરૂપ વિચાર્યું. તો શું થશે અંતઃખંડ સ્વરૂપ? એક્સ બાય H, આ એક્સ નો અંતઃખંડ આવશે, પ્લસ વાય બાય કે, આ કે નો અંતઃખંડ આવશે, વાય અક્ષનો બરાબર 1. તો આ તમને મળ્યું, આને આપો સમીકરણ નંબર 1. આ આપણો જવાબ મળ્યો નથી, કારણ કે આપણે H અને K ધાર્યું છે. તો H અને K આપણે ધાર્યું હોય તો આપણે એની કિંમત પણ મેળવવી પડે. તો એની કિંમત આ તમને જે પી બિંદુ મધ્ય બિંદુ આપ્યું છે એના ઉપરથી આપણે મેળવશું. તો રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ પી હોવાથી પી ઓફ એ બી બરાબર શું થશે? આ મધ્ય બિંદુ છે તો શું થશે? અહીંયા x1 પ્લસ x2 ડિવાઈડ બાય 2
y1 પ્લસ y2 ડિવાઈડ બાય 2 આવું લખી શકી, કારણ કે એ બી મધ્ય બિંદુ હોય તો x યામનો સરવાળો છેદમાં 2 અને y યામનો સરવાળો છેદમાં 2 એ તમને એ બી ના યામ મળે. તો આના ઉપરથી કેટલું આવશે x1 y1 સોરી x1 x2 એટલે h પ્લસ 0 ડિવાઈડ બાય 2 પ્લસ y પ્લસ y2 એટલે કે 0 પ્લસ k ડિવાઈડ બાય 2 આવું મળે. તો આના બરાબર શું મળે h બાય 2 k બાય 2. આ કોના બરાબર મળ્યું તમને p ઓફ a b. તો therefore a બરાબર શું મળે h બાય 2 અને b બરાબર મળે k બાય 2. તો આપણે અહીંયા h અને k ની કિંમત મૂકવાની છે. તો આના ઉપરથી h ને કરતા બનાવો તો therefore h બરાબર શું થશે 2a ખબર પડે. અને આના ઉપરથી આપણે k ને કરતા બનાવો તો k બરાબર 2b બરાબર, કારણ કે આપણે કિંમત છે ને મૂકવાની છે h અને k ની. તો h ને આના ઉપરથી કરતા બનાવો એટલે આ 2a થાય, આના ઉપરથી k ને કરતા બનાવો એટલે આ 2b થાય. આ h અને k ની કિંમત સમીકરણ 1 માં મૂકતા લખશું કે સમીકરણ નંબર 1 પરથી x બાય h છે h ની જગ્યાએ શું મૂકવાના 2a પ્લસ y બાય k ની જગ્યાએ 2b બરાબર 1. શું છે આ h ની જગ્યાએ 2a અને k ની જગ્યાએ 2b. તો 2 માં 2 આવે, આ x ના છેદમાં 2 એમ કહેવાય, y ના છેદમાં 2. તો આ 2 આમાં નીચેમાંથી કોમન કાઢીને અહીંયા ગુણાઈ દેવાનું. તો આના બરાબર આમ લખી શકાય તો કે x બાય a પ્લસ y બાય b બરાબર 2. જે આ વસ્તુ છે એ તમારે શું કરવાની હતી સાબિત, જે સાબિત થાય છે બરાબર. તો તમને અહીંયા શું આપ્યું હતું કે અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ p તમને a b આપ્યું હતું. તો તમારે આવું સાબિત કરવાનું હતું x બાય a પ્લસ y બાય b બરાબર 2. તો આપણે x અંતઃખંડ h વિચાર્યો અને y અંતઃખંડ k વિચાર્યો બરાબર, એવું ધાર્યું. તો બિંદુ a ના યામ એના ઉપરથી શું થાય h0 અને b બિંદુના યામ 0k થાય. તો રેખાનું અંતઃખંડ સ્વરૂપ શું થાય x બાય h પ્લસ y બાય k બરાબર 1 થાય. એને આપણે સમીકરણ 1. હવે h અને k આપણે ધાર્યા છે તો જે ધાર્યું હોય એની આપણે કિંમત મેળવવી પડે. તો એને કિંમત મેળવવા માટે આપણે શું કર્યું કે આ રેખાખંડનું એટલે કે ab નું મધ્ય બિંદુ p હોય તો આપણે a અને b ના યામ મળી જાય. તો a અને b ના યામ તમને એટલે કે a બરાબર કંઈક કિંમત મળી અને b બરાબર કંઈક કિંમત મળી. તો અહીંયા h છે તો h ની જગ્યાએ આપણે કિંમત મૂકવી પડે. તો h ને કરતા બનાવો એટલે h બરાબર 2a આવે અને આના ઉપરથી k ને કરતા બનાવો એટલે k બરાબર 2b આવે. તો h અને k ની જગ્યાએ કિંમત મૂકી દીધી અને આમાંથી 1/2 કોમન અને આમાંથી 1/2 કોમન, બે 1/2 કોમન કાઢો બરાબર ની આ બાજુ જાય એટલે ગુણાકારમાં આવે એટલે x બાય a પ્લસ y બાય b બરાબર 2. જે તમારે શું કરવાનું હતું સાબિત. તો આજના લેક્ચર માટે દાખલા નંબર 18 સુધી રાખી દાખલા નંબર 17 બાકી છે કાલના વિડીયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ.